देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। આજે જે એકાદશી શ્રાવણ વદ 11 એટલે કે અજા એકાદશી, ધર્મરાજા શ્રી કૃષ્ણને જ્યારે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અને મહિમા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ અજા છે. આ એકાદશીના વ્રતના પ્રતાપે સઘળા પાપો નષ્ટ થાય છે. આ દિવસે ભગવાન ઋષિકેશનું પૂજન કરી જેઓ આ વ્રત કરે છે તેના આખા ભવના પાપો નષ્ટ થઈ જાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા. તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી રાજા હતા. એકવાર કોઈ અશુભ કર્મનું ફળ પ્રાપ્ત થતાં તેમને રાજ્ય છોડવું પડ્યું હતું. રાજાએ પોતાની પત્ની તથા પુત્રને પણ વેચી દીધા. અંતે પોતાને પણ વેચાવવું પડ્યું. પુણ્ય આત્મા હોવા છતાં પણ તેમને ચાંડાળની જેમ ગુલામી કરવી પડી. તેઓ મળદાના કફન લેવાનું કામ કરતા હતા. આમ છતાં પણ આ રાજવી સત્યથી ક્યારેય દૂર ભાગ્યા નથી. આ રીતે ચાંડાળની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વીતી ગયા. એથી રાજાને ઘણી ચિંતા થઈ. એઓ અત્યંત દુઃખી થઈ અને વિચારવા લાગ્યા કે હું શું કરું, ક્યાં જાઉં, શી રીતે મારો ઉદ્ધાર થશે. આ રીતે વિચાર કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા. રાજાને શોકાતુર થયેલો જોઈને કોઈ મુનિ તેમની પાસે ઋષિ મુનિ આવે છે. તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈ અને રાજાએ તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું, દંડવત પ્રણામ કર્યા અને બંને હાથ જોડી અને ગૌતમ મુનિની સામે ઊભા રહી અને પોતાની આખી કથા સંભળાવી કે મારા જીવનની અંદર આવું આવું થયું હતું. રાજાની વાત સાંભળી અને મુનિશ્રી ગૌતમે કહ્યું કે હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમયી અજા નામની એકાદશી આવી રહી છે. એ પુણ્ય પ્રદાન કરનારી છે. એનું વિધિપૂર્વક અને પૂરતા શ્રદ્ધાભાવથી વ્રત કરો. એનાથી પાપનો અંત આવશે. તમારા સદભાગ્યે આજથી 7મા દિવસે જ એકાદશી છે. એ દિવસે ઉપવાસ કરી અને રાત્રે જાગરણ કરજો. આમ કહી અને મહર્ષિ ગૌતમ અદૃશ્ય થઈ ગયા. મુનિની વાત સાંભળી અને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજા બધાય દુઃખોમાંથી મુક્ત થઈ ગયા. એમને પુત્ર તથા પત્ની પુનઃ પ્રાપ્ત થયા. આકાશમાં નગારા વાગવા લાગ્યા અને દેવલોકમાં ફૂલોની વર્ષા થવા લાગી. એકાદશીના વ્રતના પ્રભાવથી રાજાને ફરી રાજ્ય પ્રાપ્ત થયું અને તેઓ પૂરજન અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા. રાજન, જે મનુષ્ય અજા એકાદશીનું વ્રત કરે છે તેઓના સઘળા પાપોમાંથી મુક્ત થઈ અને અંતે સ્વર્ગલોકમાં જાય છે. અને આ મહાત્મ્ય વાંચવા અને સાંભળનારને અશ્વમેઘ યજ્ઞ સમાનનું ફળ પ્રાપ્ત થાય છે. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. જય શ્રી કૃષ્ણ.